હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. એક સરસ અને સુવિચાર આવ્યો તરુણભાઈનો. તુરિયું કડવું નીકળે ને તો લોકો નાખી દે, પણ કારેલું કડવું નીકળે ને તો લોકો ખાઈ જાય છે. એટલે જેનો ગુણધર્મમાં હોય ને એ એકચ્યુઅલમાં હોવું એ જરૂરી છે. નકર પેકિંગ ના કર્યા સરસ સુવિચાર અને ગમ્યું. એનીવે આજે હેપી હોળી છે, બરાબર? બધાને હેપી હોલી. જોડે રહીને ખૂબ ખૂબ શુભેચ્છા. એ ધનો, એ ધની, હેપી હોલી તો બોલ. હે હેપી હોલી બોલ. હેપી હોલી બધાને. હેપી હોલી. કાલે ધનો હે જોજો એનું કાલે બંનેનું મોઢું એ મૂકી દે. એ નથી ખાવાનું, મૂકી દે. હે ધનો, તારે હોળી રમવાની ને? કે જ રમવાની? હે આ કેવો બિચકારી જે લઈને ને મને કે અમે કાલે રાત્રે રમવા ગયા, પાપા ચલો ને આપણે ફુગ્ગા લઈ લઈએ. શાના માટે? કે મૂકવાના એટલે ઓટોમેટિક નાના નાના ફુગ્ગા થઈ પછી બધાને મારવાનો. બધું આજે હું આજે લઈશ સાહેબ. जो अंकल लाए पावर इधर रखा है, अब दूसरा नया लाया किधर रखा मालूम नहीं है. કુછ નહીં ભાઈ. એટલે અત્યારે ગરમા ગરમ ચા બની રહી છે અને ટિફિન પણ થઈ ગયું છે રેડી. અત્યારે અમદાવાદ જવાનું નથી, રસ્તામાં ટિફિન ખાવાનું છે. હું અત્યારે જઈ રહ્યો છું સતલાસણા, વડનગર, ખેરાલુ અને વિસનગર અને વાયા મેહુણા. એટલે રૂટ પ્લાનિંગ કર્યો છે. અત્યારે 10 વાગી જાય. પહેલાં તો મહેસાણાના કામ છે એ પતાવવાના છે. કેવા બેંકોના દરવાર રૂચિતા જાય બેંકના કામ. તો આજે હું છું તો હું પતાવીને આવું કામ, બરાબર ને? એટલે કામ બધા પતાવી કંઈ મેહુણાથી નીકળું. રાત્રે કેટલા વાગે જોઈએ? હા મેડમ. કોણ મોટા? હા તો ધનવી તો બહુ નાની છે. પપ્પા, હા બોલ. આ તમે ને પેલી મિસ્ત્રી ગન લાવજો અને પેલા ફુગ્ગા ને પેલા નાના નાના આવે ને પેલા પાઇપમાં ભરેલા એવા ને બે લાવજો. ઓકે, તારા માટે અને ધનુમાં ધનુ માટે. અને ઉઠતી બિચારી લાવજો. ઓકે. હું દૂર ઉડી જાય ને એવી. બહુ દૂર ગયા કરતા પાણીની મોટર જ લઈ દઉં. હે કેવી આઈડિયા? બોલ બોલ બેટા. કેમ કેમ પણ કેમ બેટા ના જોવે? બધું ઘરે બે નું કરવાનું કે હે? બોલ. હોળીના કલર અને પેલા પિચકારી અને પેલા ફુગ્ગા. ચલો, 3 નો ઓર્ડર આવી ગયો સર. હા તો બેટા જવું તો પડે, કામ ધંધે જોવાનું વાત કરે. હા મારે કેમ ઓફિસની રજા છે? ઓફિસની રજા નથી, ઓફિસના કામથી જવું બેટા. એટલે કે મારો શેઠ હે ને મારી બેટી મારે ભાઈ ઉઘરાણી કરવી પડે ને તો મસ્ત ચા પીને નીકળી ગયો કામ ધંધાઈ. અને ધનો તો કે ધનો માટે મસ્ત ફુગ્ગા બધું લાવવાનું છે. કોઈ હું બહાર જયો તારે આવશે ને ફુગ્ગા, એમને થોડું આવવાનું છે? હે હા, જે ફરે એ ચરે. પેલું કારેલું જો કાઢું લોકો ખાઈ જાય, પણ તુરિયું હોય તો કોઈ ના ખાય. એટલા માટે એવું છે બેટા, ફરવું પડે એના માટે. બેનું જય શ્રી કૃષ્ણ. આજે મગનું શાક બનાવવાનું છે, એના માટે મેં 2 કળી તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે જીરું એડ કરીએ. જીરું એડ કરીએ, હિંગ અને એક ટામેટું, મરચું કરી લઈએ. સરસ ચોટું હળદર, ધાણા, મીઠું એડ કરીએ. થોડું થવા દઈએ. હવે એમાં લાલ મરચું એડ કરી દઈએ. થોડા મગ નાખીને સાથે સાથે થવા દઈએ.
પાણી એડ કરીએ. થોડું પાણી એડ કરીએ. મગ પણ એડ કરી દઈએ. મગ મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે પાણી એડ કરી લઈએ અને થોડીક વાર ઉકળવા દઈએ. પછી ધાણા એડ કરીશું. કટકી ગોળ નાખવો તો તમે નાખી શકશો. આપણે મગ હવે ઉકળી ગયા છે. એમાં ધાણા એડ કરી આપણે મગ અને ભાત તૈયાર છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 4 વાગ્યા છે. હવે ખબર નહીં એવી શું છે ટિફિનની હાલત. તો હું મારે વેત કરીને આવ્યો છું શાંતિથી. ઘરે જઈને જમવા દે. રસ્તામાં કોઈ ટાઈમ મળે એવો નહોતો જમવા માટેનો. શું કરું મારે મહેસાણા 11:30 વાગે હતા ને. 11:30 વાગે બીજું શું લાવે? સમોસા લાવે અંદર ટિફિન જોવાનું છે કેવું છે. મગનું શાક, દોડા ચટણી, દાળવડા, મરચાં અને ડુંગળી અને લાવ્યો સમોસા. હું મારા ઓફિસમાં શું કરું ખબર? કોઈ દિવસ ટાઈમ લેટ થઈ જાય ને, મતલબ 2 વાગે ને, તો બહારથી જમવાનું બીજું મંગાવી દઉં. એ પૂરું કરવાનું તારું ટિફિનનું પૂરું કરવાનું. બે પૂરા કરવાનું, કારણ કે ભૂખ વધારે લાગે. અને જોડે સમોસા લાવ્યો છું એ તને ધનવી માટે સ્પેશિયલ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મેદુવડાનું સાંભાર બનાવવાનું છે. એના માટે તૈયાર ખીરું 500 લાવીશું. 60નું 500 મળે છે. 120નું ખીરું અને બીજું ઘરે થોડી દાળ પલાળી છે, એટલે 2 મિક્સ કરેલા સરસ આપણું થઈ જશે. પછી આ ખીરું વાપરો છો તો એકદમ ઢીલા થાય છે અને થતા નથી આજે, એટલે 2 ખીરું મિક્સ કરીને આપણે આજે વડા બનાવીશું, મેદુવડા. ત્યારે પહેલાં સાંભાર વઘારી લઈએ. એના માટે મેં 2 પડી તેલ લીધું છે. એમાં રાઈ, જીરું, સાથે સાથે રૂટીન મસાલા પણ કરી લઈએ. લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું એડ કરીએ. સાથે સાથે લીંબુ પણ એડ કરી દઈએ. થોડી વાર અમે થવા દઈએ. થોડો સાંભારનો મસાલો પણ એડ કરી દઈએ. દાળ નાખી અંદર એકદમ પાકવા દઈએ. પછી દાળમાં મિક્સ કરી સૌ દાળમાં મિક્સ કરી દીધું છે. સરસ સાંભારને સરસ ઉકળવા દઈએ. લાસ્ટમાં લીંબુ એડ કરીશું અને કોથમીર એડ કરીશું. ધનો તારા મહારાજને હોર્ન વગાડ્યો હતો. ચલો ભાઈ 8:30 વાગી ગયા છે અને રૂચિતાના છે સ્પેશિયલ સ્ટેન્ડ લાવ્યો છું. મજબૂત નથી, અલગ છે. શું થયું બેટા? પણ આના જોડે મજાક ના કરીશ. કોણ છે? ગર્લ છે, ગર્લ. હા, ગર્લ જોડે મજાક નહીં કરવાની. આ સિરિયસ રાધા છે. હા, કેમ ખોટું લાગી ગયું? હા, સારું, શાંતિથી બેસો. ચાલો હાલો, જમું આવું. હો, જા. હાલ દેજો ધોનું. એક હાલ દેજો, એક હાલ દેજો, એક હાલ દેજો. બસ
રહેવા દે ને ભાઈ. આ લોકો અમારું રોજનું છે. ટેસ્ટિંગ હો રહા है. ચલો હવે આપણો ફેવરેટ આઈટમ બની. અરે બ્લેક અડધું ઘરનું ને અડધું બહારનું. તમે એવું કર્યો. ₹60 બચાય ને 60 લઈ. હા જોવાનું ના મોડું જોવા નહીં જોવું બેટા મારે. સરસ મજાનું બધું રેડી થઈ ગયું. આનાથી તો ડીપ કરીને ખાવું જોઈએ. ડીપ કરીને દાળમાં. અમદાવાદ સોરી બોમ્બે સ્ટાઇલ. ભાઈ બોમ્બેના મેદોળા જ મળી જાય છે. એ એક નંબરનો જો સંભાર જો આવા દેશી સ્ટાઇલ. પાણીમાં ડીપ કરી દેવાનું. પટ હા સરસ મજાના સારા થાય પૂરી સારા ફૂલ્યા તો. મોટા છે. મોરી તારે મોરી ખાવી તીખી ખાવી? ચલો આવતી રે. ચલો ભાઈ ધની માટે છે સ્પેશિયલ મોરી દાળ છે. એમ ના કર બે સરખી તો બેસ ક્વોલિટીમાં આખું નાખી દઉં તો થોડું થોડું ચલો ભાઈ આપણામાં નાખી દઈએ. એને આજે હડતાલ છે ને એ તો આજે હડતાલ ને બેટા એને ગરમ તો છે જ. ચલો ભાઈ મસ્ત ડીપ પેલા કરી દઈએ અને એના ઉપર ચટણી. હા 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 બેટા હા ફુગ્ગા લેવા જવાનું. પેલા ખાઈ લેશે જે લોકો ખાશે ને એને ફુગ્ગા મળશે. ચલો ભાઈ તારા ફુગ્ગાના ગુલાલ લેવા જઈ રહ્યા છીએ. ચાલશે ચાલ રહેવા દે રહેવા દે. ચલો હવે અત્યારે તમે બીકી આવી ગયા છે અને જો ખાસા બધી પબ્લિક છે અને અત્યારે આ લોકો માટે સ્પેશિયલ કલર લેવાના છે ને ફુગ્ગા લેવાના છે. ચલો હવે અત્યારે આપણે આવી ગયા તોરણવાળી શોપ. અહીંયા આગળની બધી વસ્તુઓ જોઈ લઈએ. સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા છે આજે અમે તો. ચલો ભાઈ હેજના ધનુ માટે ફુગ્ગા લઈ લીધા. એક આ કલર આપી દો એને કા કલર આપી દો બસ બે આપી દો. અરે લેવા દે ને ક્યાં ગોતવા બેસી આપણે કોઈ. આ બરાબર છે ક્યારે લઉં હા વાંધો નહીં લઈ લે આજે આપણા રાજી થાય. તો ભાઈ તારા બધી પબ્લિક જ આવી છે ખરીદી કરવા માટે. અરે ફુગ્ગા લીધા ફુગ્ગા બતાવજો ભાઈ. ઓકે પછી રાધે રાધે. ભાઈ આ લોકોનો એટલો હરખ છે હોળીનો તો એ અત્યારથી કે પપ્પા હું કાલે કાળો થઈ જાય. જો આ પેલા ફુગ્ગા લાયા. કાલ તો એ તને ખબર કાલે આળસ દિવસ કહેવાય. કાલે નહીં કોઈ બહાર ના નીકળે. ના જો તો ફરવાનું એટલે કાલે ટેન્શન જ નહીં. હા હા કાલે કોઈ પ્રકારનું નાવા ધોવાનું નહીં. મતલબ હોળી પૂરી થઈ જાય એટલે પછી મતલબ ઘરે આવીને શાંતિથી નાહવાનું. કાલે અમારો સરસ શેડ્યુલ છે જે દર સાલ અમે કરી રહ્યા છીએ એ રીતે. મમ્મી નથી આવવાની. મમ્મી કંઈ બીજી જગ્યાએ પ્રોગ્રામ પર જવાની છે. એને મૂકી દેજે તું. એને મૂકી દે બસ મસ્તી ના કર. ઘણું આ બાજુ કરે તું. કાલે અમે જવાના છીએ ઓનજીસી સરસ બેન હોળી. સવારે એ ધનનો અહીંયા આગળ ધૂળેટી કરશે અને પછી અમે સાઉન્ડ સિસ્ટમ સાથે એટલી હોળી કરવા માટે ઓનજીસી જવાના છે. બહુ સરસ બેન હોળી થાય છે ત્યાં ધૂળેટી. એટલે એ બે જણા મસ્તી કરી રહ્યા ને. ઈરાનના નવા સનતો મિત્રનું પણ મોત ઇઝરાયલમાં ગાવ. હા હમણાં 2 દાડા પહેલા તો બનાવ્યો છે. ઇઝરાયલ વાળા બહુ ખતરનાક છે.
કયો દુશ્મન દેશમાં શું થઈ રહ્યું છે ને એ બધી જ ઇન્ફોર્મેશન હોય છે. ઇવન જે ટ્રાફિક સિગ્નલના જે સીસીટીવી કેમેરા હોય ને એ પણ હેક કરેલા છે. મતલબ દરેક મુવમેન્ટની અંદર એ લોકોને બધી વસ્તુની ખબર છે. એટલું એડવાન્સ છે. કોણ સૌથી એડવાન્સ તો ભારત જ છે. ભારત તો એડવાન્સ હોતા હે. અને બીજા આપણે કાલે કોમેન્ટમાં મતલબ પૂછ્યું હતું કે ભાઈ અમુક આપણા કહીએ ને કે દર વર્ષે અમુક આઈટમો હોય છે બધા ભૂલતા જઈએ છે, રિવાજો ભૂલતા જઈએ છે. દિવ્યને લખી રહ્યા છે ઘઉંની સેવ આજે પણ વડોદરા અને ભરૂચમાં બનાવે જ છે. એમાં હોળીના દિવસે ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. હું અને તમે નાના હતા ત્યારે વાર તહેવાર ઘરમાં બનાવવાનો રિવાજ હતો ભાઈ, એટલે આપણે તહેવારની રાહ જોતા હતા કે હવે આ વસ્તુ બનશે. પૈસા ઓછા હતા પણ ખુશી બહુ હતી. જય શ્રી કૃષ્ણ. વાહ, વાત તમારી સાચી છે. તે પૈસા ઓછા હતા પણ મતલબ એવો આમ ઉમંગ ઉત્સાહ હતો ને. પહેલા અમારા ઘરે કેરી આવતી ને, મતલબ જ્યારે નાના હતા ને ત્યારે બરાબર, એમાં અમારા ભાઈઓ બેસી જતા, મમ્મી કેરી કાપે, જે બદામ કેરીની જે છાલ કાઢવાની હોય ને એ છાલને તમે ખાતા હતા, જે મજા અલગ હતી. મતલબ ગોટલા ચૂસવામાં બી વારો આવે કે ગોટલો આને ખાવાનો, ગોટલો આને ખાવાનો, એ ગોટલા ચૂસવાની બી કંઈક મજા હતી, એક આનંદ હતો. આજે એ આનંદ નથી રહ્યો. છે તેનું અને મજા હતી યાર. મજાથી સીધું ઉઠીને સીધું બહાર જતું રહેવાનું. આ મને લાગે બે જણા ઊંઘવાના નહીં હે તો હે જુઓ ખાલી આ હા હા હોળીની ખુશી તો જુઓ તમે. આ લોકો હોળીની ખુશી તો જુઓ. અમને આઈફોનની અંદર છે ને અમુક ઓલ્ડ મેમરીઝ હોય ને એ આયા કરતી હોય ડિસ્પ્લેમાં. તમે અમને જોઈ ધનવીએ મને બતાવી, પપ્પા જુઓ 2 વર્ષ જૂનો ફોટો તો બાકી કે લાગતી હતી, કાળી ભંબર લાગતી હતી. મસ્ત લાગતી હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે અને હેપી બધા આવજો. હેપી હોલી કરવા આપણા ઘરે કહી દે. આ છે નંબર અમારા ઘરનો અને ગુલ્લક મિલાવ મોબાઈલ નંબર એ હાલ દે, એડ્રેસ હાલ દે બાપા. એ તો આવું પ્લાન હોય.